બોટાદ ખાતે જ્યોતિગ્રામ સર્કલ પાસે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ઉત્તરાયણની દોરીથી ગળું ન કપાય અને કોઈ ઈજા ન પહોંચે તેવા હેતુથી સેફટી બેલ્ટ બાંધવામાં આવ્યા છે। બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે વાહન ચાલકો પૈકી 2 વ્હીલ વાહનવાળાએ હેલ્મેટ પહેરવું જોઈએ તેમજ 4 વ્હીલ વાહનવાળાએ સીટ બેલ્ટ બાંધવો જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી છે અને આમ જનતાને ઉત્તરાયણની દોરીથી બચવા માટે 2 વ્હીલ વાહન ચાલકોને ગળાની સાઈડે સેફટી બેલ્ટ બાંધવામાં આવ્યા હતા। આમ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આમ પ્રજા માટે એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે। આગામી ઉત્તરાયણનો તહેવાર આવતો હોય મહેરબાન જિલ્લા પોલીસ વડા શ્રી બડોલિયા સાહેબની માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા બોટાદની આમ જનતાને ચાઇનીઝ દોરીથી ગળું કપાવવાથી જે મૃત્યુ થાય અને જે ઈજાઓ થાય તેમાં ઘટાડો આવે અને એ પ્રકારના બનાવ ન બને તે માટે થઈ અને ટ્રાફિક પોલીસ દ્વારા સેફ્ટી બેલ્ટના પટ્ટા બનાવવામાં આવેલ છે અને સેફ્ટી બેલ્ટના પટ્ટાનું અલગ અલગ બોટાદમાં છેલ્લા 2-3 દિવસથી અલગ અલગ જગ્યાએ વિતરણ કરવામાં આવે છે। આજરોજ જ્યોતિગ્રામ સર્કલ ખાતે આ સેફ્ટી બેલ્ટના પટ્ટાનું વિતરણ આમ સામાન્ય પ્રજાને કરવામાં આવેલ છે અને વાહન ચાલકોને ઉત્તરાયણના તહેવાર સુધી વાહન ધીમી ગતિએ ચલાવવું, હેલ્મેટ પહેરવું, સીટ બેલ્ટ પહેરવો અને શક્ય હોય તો લોખંડની જે રિંગ બાઇકની આગળ બનાવવામાં આવે છે તે પણ લગાવી એવી સૂચના આપવામાં આવેલ છે અને લોકોની સુખ શાંતિ અને સારું તંદુરસ્તી જળવાઈ રહે તે માટેના આ એક બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આ એક નાનકડો પ્રયાસ કરવામાં આવેલ છે।